નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય અંગ્રેજી બધા સ્વાધ્યાયપત્ર કાઢો. એમાં આપણે અંગ્રેજી શીખવાનું છે. તો કાઢો બધા પાના નંબર 38. આપણે પ્રશ્ન 3 સુધી થઈ ગયું છે. હવે પ્રશ્ન 4. નીચેના સ્પેલિંગો આગળ એ કે એન આર્ટિકલ મૂકો. દાખલા તરીકે ખાલી જગ્યા લાયન તો શું આવશે? એ. તો બાળકો આમાં શું કરવાનું છે તમારે? એ ઈ આઈ ઓ યુ સ્વર હોય તો એન મુકાય અને બાકી બીજા વ્યંજન હોય તો એ મૂકવામાં આવે છે. ખબર પડી? એ ઈ આઈ ઓ યુ સ્વર હોય તો એન મુકાય અને બાકી બીજા વ્યંજન સામે એ મૂકવામાં આવે છે. તો પહેલું છે ખાલી જગ્યા વાન. તો શું છે અહીંયા? વ્યંજન. તો શું આવશે? એ. બીજું શું છે? કેપ. એમાં પણ શું છે? વ્યંજન. તો શું આવશે? એ. ત્રીજું નીબ. એમાં પણ છે વ્યંજન. તો શું આવશે? એ. ચોથું છે ખાલી જગ્યા બસ. તો શું આવશે? બસ. પાંચમું છે ખાલી જગ્યા આઈ. તો શું આવ્યું બાળકો? સ્વર આવ્યો. તો શું આવશે? એન. એન આઈ. ટોય. અહીંયા શું આવશે? ઈગલ છે. તો શું આવશે? એન. આઠમું ખાલી જગ્યા ટાઈગર. તો શું આવશે? ટાઈગર. અહીંયા આવશે એન આઉલ. 10મું અહીંયા શું છે બાળકો? વ્યંજન થાય. શું આવશે? એ. 11મામાં પણ શું આવશે? કી. 12મામાં પણ વ્યંજન છે. તો શું આવશે બાળકો? ટ્રેન. અહીં ખાલી જગ્યા એરો. અહીં શું આપ્યું છે? સ્વર આપ્યો છે. તો અહીં એન લખવાનો. એન એરો. પેરોટ. પેરોટ. 15મામાં એન અમ્બ્રેલા. ઝેબ્રા. 7મામાં શું આવશે? એન એક્સ. 18મામાં ખાલી જગ્યા બોલ. તો શું આવશે? બોલ. 19મામાં શું આપી છે? બાયસિકલ. તો શું આવશે આગળ? બાયસિકલ. 20મામાં શું આપ્યું છે? ગન. તો શું આવશે? ગન. 21મામાં આંટ આપી છે. તો શું આવશે આગળ? એન આંટ. 22મામાં પણ એન ઓરેન્જ. પ્લેન. 24મામાં એન એલિફન્ટ. 25મામાં શું આવશે? હેન. 26મામાં ઇન્કપોટ. આઈ આપી છે આગળ. તો શું આવશે? એન ઇન્કપોટ. 27મામાં શીપ આપી છે. તો શું આવશે આગળ? શીપ. 28મામાં મેંગો આપ્યું છે. તો શું આવશે? મેંગો. એન ઓક્સ. પીકોક. અહીં આવશે એન આઈસ્ક્રીમ. બાઇક અને એન એપલ. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારે આવી રીતે એન અને એન આર્ટિકલ મૂકીને ખાલી જગ્યા પૂરવાની છે. હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 5. નીચેના સ્પેલિંગનું બહુવચન કરો. દાખલા તરીકે ડ્રેસ આપ્યું છે. તો અહીં શું થઈ ગયું છે? ડ્રેસીસ. તો પહેલું છે હોર્સ. HORS. તો હોર્સનું શું થશે? હોર્સીસ. HORSES. બાઇકનું થઈ જશે બાઇક્સ. BIKES.
કારનું કાર્સ, CARS. ચોથામાં છે ડીશ, તો શું બનશે? ડીશેસ, DISHES. બર્ડનું થઈ જશે બર્ડ્સ, વાહે એસ લાગી જશે. ગ્લાસનું થઈ જશે ગ્લાસીસ, GLASSES. ફોક્સનું થઈ જશે ફોક્સીસ, FOXES. આઠમું કાઇટ, કાઇટનું થઈ જશે કાઇટ્સ, KITES. ટોમેટો, ટોમેટોનું થઈ જશે ટોમેટોસ, TOMATOES. દસમું છે ફ્લાવર, ફ્લાવરનું થઈ જશે ફ્લાવર્સ, FLOWERS. મંકીનું થઈ જશે મંકીસ, MONKEYS. ગર્લનું થઈ જશે ગર્લ્સ, GIRLS. મેંગો, મેંગોનું શું થશે? મેંગોસ, ES લાગશે, MANGOES. બ્રશ, બ્રશનું શું છે? બ્રશિશ, BRUSHES. બ્રશિશ. 15મું કાવ, કાવનું શું થશે બાળકો? કાઉસ, COWS. ક્લાસનું થઈ જશે ક્લાસીસ, CLASSES. ક્લાસીસ. ટ્રી, ટ્રીનું શું થશે બાળકો? ટ્રીસ, TREES. 18મું છે ચેર, ચેરનું શું થશે? ચેર્સ, CHAIRS. ક્લોક, ક્લોકનું શું થશે? ક્લોક્સ, વાહે એસ લાગશે, CLOCKS. ટેબલ, ટેબલનું શું થાય? ટેબલ્સ, TABLES. ડકનું થઈ જશે ડક્સ, DUCKS. પોટેટોનું શું થશે? પોટેટોસ, POTATOES. બનાના, બનાનાનું શું થશે બાળકો? BANANAS. બેન્ચ, બેન્ચીસ, BENCHES. બેન્ચનું શું થશે? બેન્ચીસ. વોચ, વોચનું થશે બાળકો? વોચીસ, WATCHES. પેન્સિલ, પેન્સિલનું થશે? પેન્સિલ્સ, PENCILS. બોય, બોયનું શું થશે? બોયસ, BOYS. 28મું છે ડોંકી, ડોંકીનું શું? ડોંકીસ, DONKEYS. બસનું શું? બસીસ, BUSSES. અને 30મું છે ટોપ, ટોપનું શું થશે? ટોપ્સ, TOPS. હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ બાળકો. પ્રશ્ન 6. નીચેના સ્પેલિંગોમાં ખોટા મૂળાક્ષર લખો. દાખલા તરીકે અહીં આપી છે ચંપા, CHA ખાલી જગ્યા આપીએ તો શું આવે વચ્ચે? M. એવી રીતે આ બધી ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે લોટસ, તો લખો LOTUS, વચ્ચે શું આવશે? T. બીજું છે કેબેજ, CAB ખાલી જગ્યા AGE, તો શું આવશે? B, CABBAG. જસ્મીન, JASMINE, જસ્મીન. બીન્સ, BE ખાલી જગ્યા NS, તો વચ્ચે શું છે? A. એવી રીતે બાળકો આ બધી ખાલી જગ્યા તમારે જાતે પૂરવાની છે. એ તમારું લેશન. અહીંયા મેં તમને સ્પેલિંગ લખેલા છે, એ તમારે જોઈને પૂરવાના છે. અહીં શું છે? હિબિસ્કસ, તો વચ્ચે શું ખૂટે છે? S. એવી રીતે તમારે લખવાનું છે. તો આ તમારું લેશન. હવે આપણે પાછળના પેજ ઉપર જોઈએ. પ્રશ્ન 7. સાચા શબ્દની બાજુમાં આપેલા ચોરસ ખાનામાં ખરાની નિશાની કરો. પહેલું છે લોટસ. લોટસ એટલે શું થાય બાળકો? કમળ.
તો એની સામે લીટી કરો. બીજું છે રોઝ. રોઝ એટલે શું થાય? ગુલાબ. એની સામે લીટી કરો. ત્રીજું છે બારમાસી. બારમાસીની અંગ્રેજીમાં શું કહેવાય? એવરગ્રીન. ચોથું છે પોયણું. પોયણુંને શું કહેવાય? લીલી. LILY. પાંચમું છે જાસ્મીન. જાસ્મીન એટલે શું થાય બાળકો? જુઈ. છઠ્ઠું છે ગાર્લિક. ગાર્લિક એટલે શું થાય? લસણ. રેડિશ એટલે મૂળો. મરચું. મરચુંને અંગ્રેજીમાં શું કહેવાય? ચીલી. CHILLI. કેબેજ. કેબેજ એટલે કેબેજનું સ્પેલિંગ શું થાય? CABBAGE. કેબેજ એટલે કોબીજ. દસમું છે બટાટા. બટાટાને અંગ્રેજીમાં શું કહેવાય? પોટેટો. ગોડ. ગોડ એટલે શું થાય? દૂધી. રિક્ષા. રિક્ષાનું સ્પેલિંગ શું થાય બાળકો? RICKSHA. ટ્રેન. ટ્રેન એટલે આગગાડી. 14મું છે કાર્ટ. કાર્ટ એટલે કાર્ટનો સ્પેલિંગ શું થાય? CART. વહાણ. વહાણ એટલે શું થાય? શિપ. શું થાય? શિપ. SHIP. 16મું છે બસ. બસનો સ્પેલિંગ શું થાય? BUS. બોટ. બોટ એટલે શું થાય બાળકો? હોડી. બોટ એટલે શું થાય? હોડી. 18મું છે ટ્રક. ટ્રક એટલે ખટારો. 19મું લેડીઝ ફિંગર એટલે શું થાય? હા, ભીંડો. અને ગલગોટો એટલે ગલગોટાને અંગ્રેજીમાં શું કહેવાય? મેરીગોલ્ડ. MARIGOLD. મેરીગોલ્ડ એટલે ગલગોટો. આવી રીતે તમારે ટીક કરી દેવાનું છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 8. નીચેનાનું વર્ગીકરણ કરો. એટલે અહીંયા ફૂલના નામ અને શાકભાજીના નામ કૌંસમાં આપ્યા છે, એ તમારે નીચે જુદા પાડવાના છે. તો પહેલું, નીચેનામાંથી ફૂલ અને શાકભાજીના નામ છૂટા પાડો. તો પહેલું છે મોગરા. મોગરા એટલે મોગરો. તો લખો ફૂલમાં મોગરા. બીજું છે કેરોટ. કેરોટ એટલે ગાજર. તો શેમાં આવશે? શાકભાજીમાં. CARROT. બીન્સ. બીન્સ એટલે શું થાય? તુવેર. તો લખો બીન્સ એટલે તુવેર શાકભાજીમાં. તુલિપ. તુલિપ શું છે? ફૂલ છે. તુલિપ એટલે તુલિપ થાય. તુલિપ ફૂલ છે. ચંપા. ચંપા પણ ફૂલ છે. લોટસ. લોટસ એટલે શું થાય બાળકો? કમળ. કોલીફ્લાવર. કોલીફ્લાવર એટલે શું થાય? ફુલાવર. CAULIFLOWER. પીઝ. પીઝ એટલે શું થાય? હા, તો લખો PEAS. પીઝ એટલે વટાણા. લીલી. લીલી શું છે? ફૂલ છે. LILY. અને બીટ શાકભાજી. BEAT. હવે બીજો નંબર, નીચેનામાંથી શાકભાજી અને વાહનોના નામ છૂટા પાડો. તો રેડિશ. રેડિશ શું છે? મૂળો. શાકભાજીમાં આવશે. ટ્રેક્ટર. ટ્રેક્ટર શું છે? વાહન. TRACTOR. ટ્રેક્ટર એટલે ટ્રેક્ટર. બીટ. બીટ શું છે બાળકો? શાકભાજી. BEAT.
ટી. ચીલી, ચીલી પણ શેમાં આવશે? શાકભાજીમાં. ચીલી એટલે મરચું. પ્લેન, પ્લેન એટલે શું થાય? વિમાન. PLANE. બાઇક, બાઇક એટલે શું થાય? બાઇક. પોટેટો, પોટેટો શેમાં આવશે? શાકભાજીમાં. પોટેટો એટલે બટાકા. કાર્ટ, કાર્ટ એટલે ગાડું. CART, કાર્ટ એટલે ગાડું. ટોમેટો શેમાં આવે? શાકભાજીમાં. ટોમેટો, ટોમેટો એટલે ટામેટાં. અને છેલ્લું છે ટ્રેન, ટ્રેન શેમાં આવશે? વાહનમાં. TRAIN, ટ્રેન એટલે આ ગાડી. હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 9. કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યામાં લખો. પહેલું છે મરચું. મરચુંને શું કહેવાય અંગ્રેજીમાં? ચીલી. તો લખો CHILLI, ચીલી એટલે મરચું. બીજું છે કોબીજ. કોબીજને શું કહેવાય? કેબેજ. CABBAGE, કેબેજ. ત્રીજું શું આપ્યું છે બાળકો? મૂળો. મૂળોને અંગ્રેજીમાં શું કહેવાય? મૂળાને રેડિશ. શું કહેવાય? રેડિશ. RADISH, રેડિશ એટલે મૂળો. ચોથું છે લીંબુ. લીંબુને અંગ્રેજીમાં શું કહેવાય? લેમન. અહીં આપ્યું છે લેમન. LEMON. પાછળ જુઓ. પાંચમું છે કારેલું. કારેલાને અંગ્રેજીમાં શું કહેવાય? બીટર ગાર્ડ. શું કહેવાય? બીટર ગાર્ડ. BITTERGOURD, બીટર ગોર્ડ એટલે કારેલું. છઠ્ઠું છે ટામેટું. ટામેટાને શું કહેવાય? ટોમેટો. શું કહેવાય? ટોમેટો. TOMATO, ટોમેટો એટલે ટામેટું. ચોથું છે રીંગણ. રીંગણ સાતમામાં શું છે? રીંગણ. રીંગણને શું કહેવાય અંગ્રેજીમાં? બ્રિંજલ. BRINJAL, બ્રિંજલ એટલે રીંગણ. આઠમું છે આગગાડી. આગગાડીની અંગ્રેજીમાં શું કહેવાય બાળકો? ટ્રેન. TRAIN, ટ્રેન એટલે આગગાડી. નવમું છે વહાણ. વહાણને અંગ્રેજીમાં શું કહેવાય? શીપ. શું કહેવાય? શીપ. SHIP. દસમું છે જીપ. જીપને અંગ્રેજીમાં શું કહેવાય? જીપ. JEEP. JEEP. અને 11મું છે ગાડું. ગાડુંને અંગ્રેજીમાં શું કહેવાય? કાર્ટ. CART, કાર્ટ એટલે ગાડું. હોડી. હોડીને અંગ્રેજીમાં શું કહેવાય બાળકો? બોટ. BOAT, બોટ એટલે હોડી. 13મું છે મોગરો. મોગરાને અંગ્રેજીમાં શું કહેવાય? મોગરોને મોગરા. MOGRA, મોગરા. અને 14મું છે સૂર્યમુખી. સૂર્યમુખીને શું કહેવાય અંગ્રેજીમાં? સનફ્લાવર. શું કહેવાય બાળકો? સનફ્લાવર. SUNFLOWER. લખો SUNFLOWER, સનફ્લાવર એટલે સૂર્યમુખી. 15મું છે જાસૂદ.
જાસૂદને અંગ્રેજીમાં શું કહેવાય? હિબિસ્કસ. શું કહેવાય? હિબિસ્કસ. HIBISCUS. હિબિસ્કસ એટલે જાસૂદ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે અસાઇનમેન્ટ પૂરું થઈ ગયું છે. તો બધા અસાઇનમેન્ટ કમ્પ્લીટ લખી નાખજો. આ તમારું લેસન. બધાય સ્વાધ્યાય પત્રમાં કમ્પ્લીટ લેસન કરી નાખજો.